લે બેટા, આ તું અહીંયા બેસી જા બેટા. કેવું લાગે છે તને? હા, પાણી પીવું છે બેટા? હા, લે બેટા પાણી પી. બેટા તું કંઈક તો બોલ. તારા મામા સાથે આવું કરવાનું? હા, આવું કરવાનું કેશવે મને કીધું છે. એ તમારા બધાથી નારાજ છે. એને મને કીધું કે તમારી સાથે વાત નથી કરવાની, તો હું તમારી સાથે નહીં બોલું અને કેશવ પણ તમારી સાથે નહીં બોલે. પૈબા આમને આમ વધારે નહીં ચાલે. આપણે સંસ્કૃતિને મોકલવી જ પડશે મેન્ટલ હોસ્પિટલ. બીજો કોઈ રસ્તો નથી. ડોક્ટર સાહેબ, સંસ્કૃતિની માનસિક હાલત વધારે ખરાબ થતી જાય છે. હા હા હા, એ મારી બહેનની દીકરી છે, પણ છે મારી દીકરી જેવી જ. ગાર્ડિયન પેપર ઉપર હું સાઇન કરીશ, તમે એનું ટેન્શન નહીં લો. હા, એની ટ્રીટમેન્ટ ચાલુ હતી, પણ છેલ્લા 24 કલાકથી એની તબિયત વધારે બગડવા લાગી છે. સાયકેટ્રિસ્ટનું સર્ટિફિકેટ છે મારી પાસે. તમે એડ્રેસ લખો ફાસ્ટ. ગગન મહેલ. કાકા, આ શું કરો છો તમે? આ કરવાની કઈ જરૂર નથી. તું શું ઈચ્છે છે મંગળ? સંસ્કૃતિની હાલત તો જો. આપણે એને આવી રાખવી છે? તું ઈચ્છે છે ને કે તને તારી બેન પાછી મળી જાય, એ સુધરી જાય? તું ઈચ્છે છે ને? હા, સંસ્કૃતિ પહેલા જેવી પાછી થઈ જાય, પણ એના માટે એને મને તો બોલવામાં પણ સંકોચ થાય. ના કાકા, હું તમને આવું નહીં કરવા દઉં. મંગળ, ડોન્ટ વરી. કેશવ છે ને મારી સાથે. એને કેશવ જો કેશવ શું કહે છે, એ ત્યાંથી પણ મને છોડાવશે. લે મંગળ, જો સાંભળી લીધું ને તે? હા, આવી હાલતમાં પણ આ છોકરી ત્યાંથી પણ ભાગવાનું વિચારી રહી છે. તેને મદદ કરવાનું છોડી દીધું, એટલે હવે કેશવ કરી રહી છે. મંગળ, સંસ્કૃતિ માટે આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. જો ગુરુ, તારે કોઈનું પણ સાંભળવાની જરૂર નથી. તે જે નક્કી કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. ના ફઈબા, આ નિર્ણય મારો છે, પણ મને જળ ભરતની જેમ મારી વાતને વળગી રહેવાનો કોઈ શોખ નથી. જેને જે લાગે, જે કહેવું હોય એ કહી શકે છે. મંગળ, તારા મનમાં પણ કઈ શંકા કુશંકા હોય તો મને કહે. મારા મનમાં છે કે તું મંગળના હાથમાંથી ફોન કેમ નથી લેતો? હલો, હું ગુરુ વૈષ્ણવ, તમારી સાથે જેને હમણાં વાત કરીને થોડી વાર પહેલા, એમની ફઈ બોલું છું. તમે એડ્રેસ લખો ને, તમારે ક્યાં આવવાનું છે. ગગન મહેલ. કેમ મને સતત એવું લાગે છે કે હું સાચું ના જાણું એવો પ્રયાસ થાય છે? કેમ મને સત્ય સુધી જવા દેવામાં નથી આવતું? માધવ દીકરા, શું વિચારોમાં છે? હે, લગ્નની બધી તૈયારી થઈ રહી છે? હા, હું એ ભૂલી ગયો. અત્યારે તો તું તારી સંસ્કૃતિના વિચારોમાં જ હોય ને? હે કાકા, વિચારોમાં તો છું, પણ ફરી પાછો વિચારોમાં ખોવાઈ ગયો? હવે કયા વિચારોમાં ખોવાઈ ગયો? હનીમૂનના? હે? ના કાકા, એવું કઈ નથી. ના, એવું હોવું જોઈએ. હા, એમાં કોઈ નવી વાત નથી. તારે તો કહેવાનું, હા કાકા, હનીમૂનના વિચારોમાં છું. અને જો તને કહી દઉં, તારા હનીમૂનની બધી તૈયારી થઈ ગઈ છે.
આ તારી સંસ્કૃતિ છે ને એને બધું નક્કી કરી રાખ્યું છે, ક્યાં જવાનું ક્યાં રહેવાનું બધું. કાકા મારે ક્યાંય નથી જવું, હું અહીંયા જ ઠીક છું. કેમ ભાઈ, જઈને જ જવું? માંડવે તો આવીશ ને લગ્નના, હે? મજાક કરું છું. જા 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 દીકરા, તૈયાર થઈ જા એટલે પછી શું, મારું કામ પૂરું. શું તમારું કામ પૂરું એટલે? જવાબદારી. તારા લગ્ન એ મારી જવાબદારી છે ને, એ બહુ મોટું કામ છે મારી માટે દીકરા. એ પૂરું થઈ જાય ને એટલે મારા મનને શાંતિ થાય. હે, તું જા 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 જા, તૈયાર થઈ જા તો જાઉં. મારે તમારી એક હેલ્પ જોઈએ છે. શું થયું મંગળ? ગુરુ કાકાને સમજાવો ને. પપ્પા છે નહીં, બાકી હું એમને કહે એ સંસ્કૃતિને મેન્ટલ અસાઇલમમાં મોકલવા માંગે છે. મેન્ટલ અસાઇલમમાં? હા, ગાંડાની હોસ્પિટલમાં. ગુરુ કાકાને રોકો ને પ્લીઝ. સંસ્કૃતિ અહીંયા રહેશે તો આપણે બધા ભેગા મળીને એને સાજી કરી શકીશું. એના બદલે એમને હોસ્પિટલમાં મોકલવા માંગે છે. પ્લીઝ તમે ગુરુ કાકાને રોકો ને. ગાંડાની હોસ્પિટલ? હા તો સાવ ખોટું છે. હું પણ એ જ કહું છું, પણ કોઈ મારી વાત સાંભળવા જ નથી માંગતું. તે છાયાબેન સાથે વાત કરી? હા, હું ગુરુ કાકાને રોકતો તો ત્યાં દાદી આવી ગયા અને મને ધમકાવ્યો. હવે મારી જોડે બીજો કોઈ જ રસ્તો નથી. તું ચિંતા નહીં કર, હું તારી સાથે જ છું. હું હમણાં જ ગુરુભાઈ સાથે વાત કરું. તને ખુશ ખબર આપવાના છે. સંસ્કૃતિને ફ્લાઇટ પકડીને અમેરિકા મોકલાવી દીધી. અરે ના, હવે એના કરતા પણ મોટા સમાચાર છે. ગુરુએ નક્કી કર્યું છે કે સંસ્કૃતિને મેન્ટલ હોસ્પિટલમાં મોકલી દેવી. એણે ચોખ્ખો માર્યો, શોટ માર્યો ને મેં બોલ કેચ કરી દીધો અને હું પણ ચડી ગઈ કે ગુરુ તું જે આ કહી રહ્યો છે ને એકદમ બરાબર છે. માની ગયો ફૈબા, તમને માની ગયો. હેટ્સ ઓફ. પણ હા, ધ્યાન રાખજો, ગુરુ અંકલનો વિચાર બદલાય નહીં. હોય કઈ, હવે તો ગુંદર લગાડીને ચોંટી જઈશ. એમ જ કહીશ કે સંસ્કૃતિ માટે આ જ બેસ્ટ છે. આશ ઘાત ટળી. પણ ફૈબા, આ બધું આમ અચાનક નક્કી કરવાનું કારણ? આઈ મીન, સંસ્કૃતિને અમેરિકા તો મોકલવાની જ હતી ને? હા બરાબર છે, પણ તને તો ખબર જ છે કેવા નાટક કરે છે કે મને કેશવ દેખાય છે, આ રહ્યો કેશવ. અને એ સંસ્કૃતિનું આ વર્તન જોઈને ગુરુ એકદમ ડરી ગયો ને એણે નક્કી કર્યું કે હવે સંસ્કૃતિને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવી જ પડશે. ફૈબા, આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ ધીસ. હું હમણાં જ ઘરે આવું છું. હા હા, જલ્દી આવી જા. હવે સંસ્કૃતિ ફક્ત 2-3 કલાક માટે જ છે અહીંયા. અને સાંભળ, પેલા તારા ડોક્ટરને છે ને જેટલું ધન આપવું એટલું આપ. જેટલો ધનનો ઢગલો કરવો હોય ને એટલો કરી દેજે. પણ એને એ જ કહેવું જોઈએ કે સંસ્કૃતિને હવે ગાંડાની હોસ્પિટલમાં જ મોકલવી પડશે. ફૈબા, એ બધી ચિંતા તમે નહીં કરો, એ હું હેન્ડલ કરી લઈશ. ઓકે? હા, જય દ્વારકાધીશ. એક વાર તું આ ઘરની બહાર જા સંસ્કૃતિ, પછી તને આ ઘરમાં પાછું આવવા નહીં મળે. કેશવ, આ તારી મેડમની હાલત કેવી થઈ ગઈ છે? આ દ્વારકાધીશ સાથ નથી આપતો. બિચારી ગાંડી થઈ ગઈ છે. ગાંડાની હોસ્પિટલમાં જવું પડશે. હવે શું કરીશું? હા, અને કેશવ, ગાંડાની હોસ્પિટલમાં પેશન્ટ સુસાઇડ પણ કરતા હોય છે, અને તારી મેડમને સુસાઇડ હું કરાવીશ. પણ હા, જો એ સુસાઇડ નહીં કરે તો એને એવી રીતે મારીશ કે લોકોને એવું લાગશે કે એણે સુસાઇડ કર્યું છે. મેં બધા જ પેપર્સ મોકલી દીધા છે. ગુરુભાઈ, હા શું છે? આ તે કઈ રીત છે? તમને ખબર છે કે તમે કેટલું મોટું પાપ કરી રહ્યા છો. માન્યો કે સંસ્કૃતિ તમારી સગી દીકરી નથી, પણ તમે પ્રેમ તો એને સગી દીકરી જેવો જ કરો છો ને. અને તમે એને જ ગાંડાની હોસ્પિટલમાં ધકેલી રહ્યા છો. અરે આવું તો કોઈ દુશ્મનની દીકરી સાથે પણ ન કરે. બાળક ખોડ ખાપણ વાળું જન્મે ને તો મા બાપ પોતાની સાથે આખી જિંદગી એને સાચવીને રાખે. અને તમે ગુરુભાઈ, તમે તો સંસ્કૃતિના મામા છો ને, અને મામાનો અર્થ તો તમને બહુ સારી રીતે ખબર હશે. માં કરતા બમણો પ્રેમ કરે ને એને મામા કહેવાય. અને તમે એને જ ગાંડાની હોસ્પિટલમાં મોકલી દેવા માંગો છો. શકુંતલાબેન, તમે મારી વાત સમજો. આ બધું હું મારી ઈચ્છાથી નથી કરી રહ્યો.
પણ આ બધું હું સંસ્કૃતિના ભલા માટે કરું છું. તમે જોયું ને એની માનસિક હાલત દિવસે ને દિવસે વધારે ખરાબ થતી જાય છે. હા જોયું, બધું જ જોયું, બધું બરાબર રીતે જોયું. અને એટલું જ હું તમને કહીશ કે જે ત્યાં થઈ શકે છે ને એ આપણે અહીંયા ઘરમાં રહીને પણ કરી શકીએ છીએ. શકુંતલાબેન, આ બધી કહેવાની વાતો છે. જ્યારે કરવું પડે ને ત્યારે ભલભલા પાછળ વળી જતા હોય છે. કાકા, સંસ્કૃતિનું જે કાંઈ પણ કરવાનું આવશે ને, હું એના માટે તૈયાર છું. આઈ એમ રેડી. માયા બેટા, હું તારી ભાવના સમજુ છું, પણ એની તબિયત વધારે બગડી તો? ગુરુભાઈ, તમે સાંભળ્યું ને મારી દીકરીએ શું કીધું? અને હું મારી દીકરીને બહુ સારી રીતે ઓળખું છું. પહેલા તો મારી દીકરી કંઈ કહે નહીં, અને જો એ કહે ને તો કર્યા વગર રહે નહીં. આ મંગળયાનું કંઈક કરવું પડશે. સંસ્કૃતિની દિવાલ બનીને આડો ઊભો રહે છે, પણ એને ખબર નથી સંસ્કૃતિ ઘરમાંથી જશે તો જ એનો ઉદ્ધાર થશે. શકુંતલાબેન, માયા, તમે લોકોએ જોયું ને, આપણે બધું કરી લીધું. દવાની અસર થવાને બદલે આડઅસર થવા માંડી છે. કાલ સુધી જે સંસ્કૃતિ માત્ર કેશવ હોવાની વાતો કરતી હતી, એને કેશવ પ્રત્યક્ષ દેખાવા લાગ્યો છે. તમે લોકો જુઓ તો ખરા. હા કાકા, મેં બધું જોઈ લીધું. અને હવે અમારે વધારે કંઈ જોવું પણ નથી. કાકા, મમ્મી, જો આપણે બધા સાથે હશું ને તો સંસ્કૃતિને આમાંથી જલ્દી બહાર કાઢી શકશું. ગુરુભાઈ, થોડોક તો વિચાર કરો. સંસ્કૃતિ ત્યાં એકલી પડી જશે. એના કરતાં તો આપણે અહીંયા થોડીક એવી દવા કરાવીને આપણે એને અમેરિકા મોકલી દઈએ. અને કાલ ઉઠીને જો એની માનો ફોન આવ્યો અને તમને પૂછશે કે મારી દીકરી ક્યાં છે, તો તમે શું કહેશો? કે ગાંડાની હોસ્પિટલમાં. એમ મમ્મી, તું એકવાર સંસ્કૃતિને સમજાવ ને, ટ્રાય કર ને. હા ગુરુભાઈ, ક્યાં છે સંસ્કૃતિ? હું એની સાથે વાત કરું છું. શકુંતલાબેન, તમારી ભૂલ થાય છે. તમે જે વિચારો છો એવું કંઈ જ નથી. ગુરુને બધી ખબર પડે છે કે એ શું કરી રહ્યો છે. એ પોતાની દીકરીને હોસ્પિટલમાં મોકલી રહ્યો છે. એ જે કરી રહ્યો છે એ સંસ્કૃતિના હિતમાં છે. ના, એમાં એનું નુકસાન થશે. એ છોકરી ત્યાં એકલી પડી જશે. એની માનસિક હાલત વધારે બગડશે. હા ફૈબા, તમે મોટાઓ બોલતા હોય ત્યારે નાનાએ વચમાં બોલવું ના જોઈએ. એ વૈષ્ણવ પરિવારની પરંપરા છે. જો તારા વરને ઊભો છે ને ચૂપચાપ, તો તું પણ એમાં જ ઊભી રહે. છાયાબેન, તમે સમજો. હું નહીં, તમે સમજો. દીકરીના સાસરે ઘર જેવું વાતાવરણ મળે એનો મતલબ એ નથી કે દીકરીનું સાસરું પોતાનું થઈ ગયું. એટલે એ ઘરની વાતમાં તમે માથું મારો એ બહુ ખોટું કહેવાય. શકુંતલાબેન, અમે જે કરીએ છીએ, ગુરુ જે વિચારી રહ્યો છે એ સંસ્કૃતિના ભલા માટે જ છે. એટલે એ વાતમાં કોઈએ વચમાં બોલવાની જરૂર નથી. પણ હું જે કરી રહી છું એ સંસ્કૃતિનું ભવિષ્યનું વિચારી રહી છું. એના ભવિષ્યનો તો તમે વિચાર કરો. વિચારી લીધું. તમે પણ વિચારો અને હદ મારો. આની પહેલા પણ મારે તમને કહેવું હતું, પણ હું મૂંગી રહી. એવા સમયે મૂંગી રહી જ્યારે તમારે બોલવું બહુ જરૂરી હતું, પણ તમે આંખ આડા કાન કરી લીધા. તમે સમજો છો ને હું શું કહેવા માંગુ છું? જુઓ મંગાભાઈ, બધી તૈયારી તમારે જોવાની છે. ચોરીની બાજુમાંથી હલતા નહીં હો. બધું જુઓ તમે. હા, એક્ટર હિયર. તમે જાઓ. હા, ધીમેથી બોલ. સોરી, પણ માધવ શેઠ અહીંયા નથી ને. કાન ખોલીને સાંભળી લે ખીમજી. શેઠ કે સર, એ હું જ છું, તારો ઓલો માધવ નહીં. અને બીજી વાત, દિવાલોના પણ કાન હોય છે. આવો. જયદેવ, અમને શું થયું? અહીંનું અહીંયા જ છે. એ તમે બે જણા જુઓ, ધ્યાનથી સાંભળો. તમે માધવ આચાર્યના સગાવાળા છો, એટલે કરોડાધિપતિ છો. એટલે એવી રીતે વાણી વર્તન રાખજો એની સાથે. હા, પણ એ અમને કઈ પૂછે તો
એ તમને કંઈ નહીં પૂછે, ચિંતા નહીં કરો, કારણ કે એ કંઈ પૂછવાની હાલતમાં જ નથી. પણ કહેવાય છે ને, ચેતતો નર સદા સુખી. તેમ છતાં એ જો તમને મળે અને તમને કંઈ પૂછે તો ગોળ ગોળ જવાબ આપી દેવાનો. અને એવું લાગે કે હવે ફસાઈ ગયા છીએ, અટકાઈ ગયા છીએ, તો મને કાકૃતિને સર મને પણ હા આ ડફોડને અમારા 3માંથી કોઈ એકને બોલાવી લેજો. પછીની વાત અમે લોકો સંભાળી લેશું. ઠીક છે? સર માધવ ક્યાં છે? માધવ સી એટલે મારું એવું કેવું છે કે આ લોકોને માધવ કોણ છે એ તો દેખાડો. કિમજી, તારી આ ખોટી અંગ્રેજી મારો જીવ લેશે એક દિવસ. શું દેખાડવાનું હતું? માધવ. હા, આ જોઈ લો, આ છે માધવ આચાર્ય. આને તમે મળો તો એવું જ લાગવું જોઈએ કે તમે એને વર્ષોથી ઓળખો છો, વર્ષો પછી મળ્યા છો. અને હા, એના એક્સિડન્ટ પછી તમે બેવ જણાઈને પહેલી વાર મળો છો, તો એ જ આત્મીયતાથી, એ જ ઉમંગથી એને મળજો. ઠીક છે? અને કિમજી, તારે હવે મારા સીસીટીવી કેમેરા બની જવાનું છે. તારે બધાની ઉપર ચાપકી નજર રાખવાની છે. કિમજી, તને સેજ પણ ગડબડ દેખાય તો તારે મને જાણ કરી દેવાનું. અંકલ, સંસ્કૃતિની તબિયત કેમ છે? એવી જ છે, કોઈ ફરક નથી પડ્યો. પહેલા તો એ કેશવ સાથે વાતો કરતી હતી અને હવે તો કહે છે કે કેશવ એની બાજુમાં બેઠો છે. નીરવ, સમજ કે સંસ્કૃતિ સાવ ગાંડી જ થઈ ગઈ છે. એટલે હવે બીજો કોઈ રસ્તો નથી? હું પણ એ જ અવઢવમાં છું. કદાચ કોઈ રસ્તો મળી જાય. જો ગુરુ, તું પાછો ચક્રાવે ચડ્યો છે. આપણે સંસ્કૃતિને ત્યાં સાજી કરવા તો મોકલીએ છીએ. ગાંડાની હોસ્પિટલ તો ખાલી નામ છે, પણ થાય છે તો બધા ત્યાં સાજા ને. હેલો સર, ડૉક્ટર તમારે સંસ્કૃતિને ચેક કરવી છે ને? હા, એ અહીંયા અંદર છે. આવો. હા, તમારું બધું કામ થઈ જશે, ચિંતા નહીં કરો. અરે જય શ્રી કૃષ્ણ. આવો ગોરબાપા, આવો. બેસો. અને જોઈ લો, એકવાર બધી સામગ્રી જોઈ લેજો, બધી વસ્તુ બરાબર છે કે નહીં. હા, ના કેશવ, તમે જમો ને, હું તમને જોઉં છું. હા, શું? ઓ, આ લોકો આવી ગયા. કેશવ, તમે ટેન્શન નહીં કરો, જેને જે કરવું હોય એ કરે. તમે છો ને મારી સાથે, તો મને શું બી? આ બધા તો આવે. તમે જમો ને કેશવ, તમે છો, હું પણ અહીંયા જ છું. જેને આવવું હોય એ આવે, આપણને શું ફરક પડે? તમે જમો ને કેશવ. શું દાળ જોઈએ છે? 1 સેકન્ડ પ્લીઝ, જઈને દાળ લઈ આવો. જાઓ. ઓ ગોડ, કેશવ, બહુ લોહી પીધું તમે. જાઓ, જઈને દાળ લઈ આવો કેશવ માટે. શું જુઓ છો? દેખાતું નથી? હું અને કેશવ એકબીજા સાથે બેઠા છે. અરે જાઓ ને.
સંસ્કૃતિ 1 મિનિટ મારી સાથે બહાર આવશે? વન ચાલો કેશવ. ડોક્ટર, જો બીજો કોઈ રસ્તો હોય તો પ્લીઝ. આવી સિચ્યુએશનમાં બીજો તો કયો રસ્તો હોઈ શકે? આ ડોક્ટરને બરાબર પૈસા ખવડાવી દીધા છે ને, આ કોઈ આડોડાઈ તો નહીં કરે ને? તમે જરાય ચિંતા નહીં કરતા પ્રેમા. સંસ્કૃતિ આ ગગન મહેલમાં બસ 10 મિનિટની મહેમાન છે.